કાળી અંધારી રાત મોણી વાળા કન ચાલશે નહીં હું શું કરું મોણી વાળવા તો જવું જ પડશે હું સારું કોઈ હંગાત વાળો વધતો હોય સારું પેલા કીધું 2 જણને પણ કીધું ના મેં તો ના આવી વાત આખી આવીએ નહીં પણ આવું પૈસા પેલખો ના આલ્યા નહીં ફોન તો કરે મોઢના તો આલ્યા નહીં ને અમારું બોલાવું છું તો વગડા મારા સિવાય તો કોઈ દેખાતું નહીં તો બચ્ચો હોય કોઈ મારતું નહીં ને અમારું નહીં તો ભૂંડ કે શિયાળો વહાણ પડી ભાઈ ને દાળો વધતો જોડે ના ગોઠવત પણ રાતમાં તો વખાશું તખાના નોમ બરોબર વખાશું દે જો ભૂંડ ભૂંડાઈ આવી ગયું તો ભાઈના ઊભી પૂંછડે નાહતા નહીં આવડે હવે તો કોણ ચોડાવશે ને તખાને તો મોત આવી ગયું આગળ જાય તોય વખો ને પાછો જાય તોય વખો ઘેર જઉં છું તો વાતો થાય છે હળું પાણી વળ્યું ને હું તો જગાને ને ગગાને પૈસા લેવા તો આ દુઃખ ના આવત મારે હળું કોણ છે લ્યા કોણ છે લ્યા ભાઈ તું એટલે ભાઈ હું તું એ બીવરાવ એમ કરું છું એક તખાબા નેટ પરવાણે પગ ઉપાડા છે ને તું આવી રીતના બેહી રહ્યો છે તમે છો શું હેડે તમે અત્યારે એટલે ભાઈ પાણી વળે છે તે જવું છે ખેતરમાં હું કરું છું આ જોતા નહીં યાર રાયડો વાટ્યો છે કે તે મેં કીધું 12 વાગ્યા સુધી વાહો રહેવું પડે કે ના ના ભાઈ 12 વાગ્યા સુધી નહીં તું તાર રહ મારે પાણી જ આપણે 2 જણા રહીએ આખી રાત મારે ના રવાય આખી રાત હું કોઈ કોબળા ને એવું લાવ્યો નહીં રવાતું હશે હું આલ્યો મારા ખિસ્સો ના રાતી તો ભૂંડ જેવો આવું છું હોય એટલે હું ભાઈ તું એ વિવરાવે છે તું નહીં રહ્યું સાસુકલો હું નહીં રહું મારે તો 12 વાગ્યા સુધી જવાનું છે બરોબર હું કોઈ લાવ્યો નહીં આમ તો ખાટલો બાટલો હોય તો વાંધો ના આવે બરોબર એટલે ખાટલો કરવો છે લે પણ તારે કાલે પેલા રેળામાં ભૂંડ અડકાયું થયું હતું ને એટલે ભાઈ થોડું આમ વ્યવસ્થિત બોલ એક તો નેટ પરવાણે આટલા આવ્યો છું ને તું આ ભૂંડની બીક બતાવો એટલે કાલે પેલા રોમલાન કર્યું તે એક આખો પગ ખાઈ ગયું ભૂંડ એટલે હું વાત કરીશ જો દાણા એમને આવ્યો છું મારા પોણી જ હાલ તો મારે કઈ મો તો ખાટલો લઈને આશીર્વાદ હોય ના પડી રહું આહો એટલે હાલું લોસા છે લે હવે શું કરવું મારે તો તમે એકલા હું લેવા આયા 1-2 માણસો ના હોય 2 જણા કીધું તું મોરી પૈયા લીધું બાપરોને પણ હાલું હું છું પૈસા નતા આલ્યા ફોન કર્યો તમે તમારો વ્યવહાર એવો હોય તો બસ શું કરવાનું તખોડો હોત કે જૂઠો સર મારા પૈસા ના લેવાય તો ઈ તો ખરા જ કઈ યાર સૂંટણીમાં ભૂરાવાનું છે બરોબર સરપંચ સૂંટણીમાં ભૂરાવાનું છે અને એ બે અડિયા જેવા છે રાતી તો આ તમે ત્યાં 1.5 કિલોમીટર પોણી ના એ વાળી એકતા વાળી સૂંટણીમાં ઉભા રહો દાડા તો આખા ગોમ ને પાછું પાડો છો હાસુકલું પેલું ભૂંડની વાત સાચી છે ભાઈ ભૂંડની વાત તો મને ખબર જ નહીં આખો દાડી જોઈ જતા એટલે આ બાર જો તો ના ઓપરેટર તો આખા ગોમમાં વાતો થઈ હતી ને નહીં ખબર શું કર્યું તાણે કે તને થોડા પૈસા આલ દિયો વળી વાપરવા પેલા બેને નહીં આલે મનુષ્યથી આલશો એટલે પણ એવું તારા યુવાન કહેવાનું નહીં ને કોને યુવાન તમે તમારા મોઢા કીધું કે મી નહીં આલે તો તમે મને હના આલો નહીં પણ હું એમ કહું છું કે બેન નહીં આલે બરોબર તારા યુવાન એવું નહીં કે પોણી વાવા જો તેવું જો ભાઈ આ તો હું છે કે કોઈ દાડો બેઠા તો વાત લેકડાય ખરી એવું ના હોય બરોબર પણ તમે બધું મફત કરવા માંગો તો મફત કોઈ થાય ના કોઈ આવે એવું 2 માણસો કરી આલ કે ભાઈ જો ભાઈ 2 માણસો તો કોઈ ના આવે તો એ પૈસા નહીં આલે હું 2 માણસ લાવી આલું તો તું એ રહ્યા તો તમે પૈસા ના લો તો મારા પાસે આવું મારા ઘર ના આલવાના થોય કે અમે કરું હું અમે કોક તો કરવું પડશે અમે તાણે તો મારે શું છે ગામમાં ઇજ્જત વધારે છે બરોબર દાળો હોત તો કોઈ કગરોત ને દાડાનો તો આમ તો 10 વીઘાનું હોત ને તો આવડું હણફી જાય અમારે રાત હારી એવી છે ને એ કોમ કર કે જો અમે હું સરપંચમાં તો આવવાનો છું બરોબર કદાચ હું જીતી જઉં તો તું તારા અડધી રાતે મને સંભાળજે ને તારા ઘેર ઘર પાસ કરવું હોય તોય કરી આલ્યો રોડ કરવો હોય તોય કરી આલ્યો પેલા એમ કે તખાબા આટલી રાત મને કાલે કાઢ જાય પહાડ પેલા એમ કે ગામમાં બધાના પૈસા કેટલા બાકી છે તમારે એ બધું મેલ એ ઉઘરા વગણ તને હા શું કહું કયો ગગલાને ઝગલાને તો મેં કીધું પણ એ ના આવ્યા બરોબર બરોબર હું તને બીજું તો ખાસ કહેતો નહીં વાત કોઈ કરતો ના પાછો મને હાલું લાગે તો બીક રાખી કહેતો ના બેસ ખાસ લાગે મને થાકી
શું કરશો તમે કે શું કરીએ કયો? કોક ના હોય તો બે માણસ કરીએ. માણસ તો યાર હું શોથી લાવું કયો? તમે કીધું ને. અને અત્યારે કોણ આવે યાર? 11 વાગે કોઈ આવે ને આખી રાત પાણી વાળવાનું? પાણી વાળવાનું તો છે એટલે તો કહું છું કે તાર 200-300 રૂપિયા તું લઈ લેજે હેડ ને મારા હંગાજ પણ હું પણ ના હું આવું. હવે તું વાહોરો તો આવ્યો જ છે. જો હું ના આવું પણ હું તને એક વસ્તુ કહું હમ. તો ગામમાં તમારી જે 2 માણસોના તમે વ્યવહાર કર્યા નહીં, બરોબર? ગોમ કરીને પૈસા આલ્યા નહીં, એટલે તમારો વ્યવહાર સારો ના જ કહેવાય, બરોબર? પછી એના સિવાય તમારા પાસે કોઈ 2 માણસો હોય, કોઈ લાલચ તમે આવો આલો તો આવી જ હોય. કોઈ સિવાય ફરવા લઈ જવાનું, સિવાય કોઈ પ્રોગ્રામ કરવાના, કોઈ ખાવા પીવાના, એવા કોઈ માણસો હોય તો કયો તો વળી કોમ થઈ જાય યાર. નકર લ્યો હું તો આવું પણ આમાં શું છે, તારા પેલા રેણામાં ભૂ નડકાયું થયું છે, પેલા પગ થઈ ગયું. તો હું લે વાત કરું છું પણ કોક બીજું કે યાર. અને તમારે શું પેલા ટેબામાં પાણી વાળવાનું છે? વાહ કાઠું કોમ છે એ રે જરા ભૂ નડવાનું આ શું કે છે તો તાણું શું છે? તમે કરું હું તાણ હું ગમે તે કરો, હું યા હું બધા નહીં, બરોબર? મારામાં ટાઈમ થયો છે એટલે મારે શું છે, હું આમ ઘેર જવાનો છું, બરોબર? એટલે તમે તો હું એમ કહું પાવાનું રવા દો કે તો એકલા, પણ આમ તમે કે મારે સરપંચમાં ઊભું રહેવાનું છે અને તમે નહીં વાળો તો વાત સાચી છે. પેલા 2 હારા નહીં, એ હત જ રાખી રહ્યા છે. તમે પોણી નહીં વાળો તો આખા ગોમને હવારે કે છીએ રે. આ તો ગગલાન જગલાથી બુંડો ને આખડ્યો ઉપરથી મને બીક આવે હવે કરું હું મારે. જોવો તક ખાપા, હું તો તમને તમારા માટે કહું છું, બરોબર? હા. કે પાવાનું રવા દો, બરોબર? અને હું છે ઘેર જતા રહો. ભાઈ આજ બરોબર. પૌતોય રાત છે. પેલો પગ વગન રહ્યો, શું કરવાનું અમે? વાત હાચી પણ આજ પૌતોય રાત છે અને કાલ પૌતોય રાત છે. મારે પાણી તો રાતી જ આપવાનું છે. જો ઓકે રહ્યા ને આપણું શરીર તો કોમ તો જિંદગી કરવાનું છે, બરોબર? બાકી મેં તો તમને બુદ્ધિ આલી અને મારામાં ટાઈમ થયો છે, બરોબર? એટલે હું તો અમે ઘેર જઈને ઊંઘી જાઉં છું, બરોબર? બેસ બુડા બેસ સાબા લે આપણે 2 જણા કાઢી 11 વાગે અમે ના રવાયા, વગડામ કોઈ નહીં, બધા વાળી જતા રહ્યા. મારે સા નહીં પીવો, હું રેડો, હું તો જઉં છું. તો હું એકલો લે બેસ પહેલા કે કોઈને બુડા બેસ થોડી વાર તો પૈસા- બેસ. ના, ના, કોઈને પૈસા હાલતા નહીં, ત્યાં કોણ એમ આવે? મારો બેટો આ તો ગગાન જગા થી ભૂંડો ને આખડ્યો આનો ભેગો ના થયો હોત સારું હતું. આ તો ઉપરથી બીક વતાડ્યું અને મને હું મારામાં જવા તો દે ભૂતાણ હાળું પેલો તો કઈ જતો રહ્યો ને આ તખાને આયા વખા અમે હાળું તખો કરે હું આમ જો પાવા નહીં જવું તોય ઉપાધિ છે. હું કરવું હું અમે હા બહુ થઈ પડશે બે હવા દે મને તો. એક બાજુ બીક લાગે છે ને એક બાજુ ફાટે છે. પાછું કરવું દાડો વધતો બાથ ભરાવો પણ રાતી કોણ હશે? હા દાડાનો તો હું વાગશું પણ રાતી તો હાડું ફાટતું છું હું અમુક કરું છું. હા હાડું કેમ કહેવાય ના આવું તો હાડું આબરું જાય અમુક ગામમાં. પેલા 2 જો આવી જાવ તો મારું કામ થઈ જત પણ આજ 2 ફાડી ગયા. એ તો ફાડે પણ પેલો વધારાનો આવીને ભરાઈને જોઈ શું અમે ના કહેવાનું કઈ ગયો છે ને અમે સાતીના ધબકારા વધારીને ગયો છે. વાલ્યાને બોલાવવું પડશે. ભૂખ મારું છે એ વાલ્યો આવશે તો એ વળી હંગાથી 1-2 જણો લેતા આવશે. વાલાનો કોન્ટેક્ટ કરવા દે. વાલો આવી જાય તો મારું કોમ થઈ જાય. બાકી તો મને કોઈ રાતમાં કોમ કરવા આવે એવું લાગતું નહીં. ના હોય તો એને ફોન બોન કરું. નહીં ફોન જ કરવા દે ને. વાલો મારો વાલો આવી જાય તો કોમ થઈ જાય. તારે કોણ સલે? આ તો પેલો તખલો અત્યારે શું ફોન કરે સારો હોય? હા નરવો પડ્યો છે એટલે ઉપાડવો જ નહીં ફોન એનો. કોક કોમ આવ્યું છે એટલે ફોન કરતા હશે અત્યારે. ઊંઘવા દે શાંતિથી, કોઈ નહીં ફોન ઉપાડવો. વાલ્યો ફોન તો ઉપાડતો નહીં ને અમે લોસા પડશે લે. ફેર એક ફોનનું કરવું પૂરું.
હું છલે અત્યારે આ તકલો મારો દિયો ઊંઘશે નહીં કે ઊંઘવા દે નહીં. શું કોમ છે તારા નાળા લાય ઉપાડી તો જોવું પણ શું કેવું થાય છે એનું. હા આ બોલો તો કાઢો. હા બસ વાલજી હું તો હારું ઊંઘ્યો તો યાર. થોડું કોમ પડ્યું છે બોલો ને બોલો ને શું હતું કયો. યાર છે બહાર ચલો. ના હું વાળામાં ઊંઘ્યો તો યાર. આ બધા લોકો મારે હોઠીઓ લઈ જાય છે તે હોઠીઓની હાથ રાખીને ઊંઘ્યો તો. હા કાળું હું લાવ્યો તો નાસ્તો ઘણો બધો બરોબર. હા હા પણ કોઈ ખાય એવું છે નહીં. લાયતા ને વાલજીને ફોન કરું ભાઈ બંધ સાથે કીધું આ 2 જણા ભેગા થઈને ખાઈએ નાસ્તો બાસ્તો કરીએ. એ તો બરોબર છે. કોઈ એકાદ 2 જણા હોય તો લેતો આવજે. એક કામ કરો ને પણ તમે હા ના હોય તો મારા ઓલે તમે હવારે લેતા આવજો ને. સવારે પણ ના મજા આવે સીડીએમ બીડીઓ આવે ને પછી તાજું લાયેલું છે ઉતરી જાય તો પછી ન કોમ પડે. એવું છે એમ. હા તે હાલ છો કોણ છો તમે. હાલ તો હું આ હેતર ઓટો મારવા આવ્યો તો તું એના આવતા આવે કે ગળી બેસી ગપ્પા બપ્પા મારીએ ને પછી ખાઈને જઈએ નાસ્તો બાસ્તો કરી. તે તમે એકલા છો કન. એકલો હું બેઠો જ શું કરે. એવું છે એમ. પણ હું આવું તો ખરા હા હા પણ બીજા 2 માણસો લેતો એવું હંગાતી. કશું હતો ને લેતોય ભાઈબંધ જ મત્ર આવે કે લેતોય તું તાર. પણ નાસ્તાનું નહીં હોવાનું જે ચાર્જ થતો હોય રોજે એ રાય લેસી. વળી હેડવાનો ચાર્જ વળી અલગ હોય. આનો નહીં યાર. અત્યારે તો નાઇટમાં આવું એટલે પૈસા તો માગે ને યાર. મારે કોઈ કોમ નહીં કરાવવાનું ભાઈ. નાસ્તો ખવડાવવા માટે આવું છું હું. નાસ્તો ખવડાવું પાછું એને ચાર્જના પૈસા આલું તો એ પણ આવી એટલે તો રાય માગે કે રાય એમ જ કોઈ હમણાં મને અત્યારે ઉઠાડ્યો વાર એટલે રાય કે લેતો હેડ લેતો જે હતો હા હાર હાર તે હેતરમાં છો ને. ખેતરમાં છું આપણે હિજડા વાળા તમે. હા તો હું આવું હેડો. હા રે. હો લાયતા હેડ જવા દેતા ને તખા ફાયા. વાલજીબા અત્યારે તો મને અડધી રાતના અમને બોલાય પણ જવાન છે શું એ તો કયો. એટલે પેલા તખલાનો ફોન આવ્યો હતો. મને કે નાસ્તો ને એવું લાવ્યો છું તો તમે આવો જમવા હોય કન. અને તારી શું કરીને એવું કા બોલાય છે મને ખબર નહીં. હેતરમાં જેલો છે ખરો એ. તખો બા ઓહો એવું છે ઓહો એટલે હડા જીએ તો ખરા આવી કન જઈને ખબર પડે કે હું છે ને હું નહીં. એ તો શું હા ખાવાના તો આપણે કિંગ છીએ એટલું છે. હાવ આ ભૂસ્યા જ છીએ 2 દાડાથી. હા વાલ્યો તો આખો મેલો પાડીને આવા તો હું લે આવો તો આખા છે. એટલે તખાડું હા હા વાલજી આવ્યો તો આયા ને કેમ તારે ફોન કરીને બોલાયા તે. લડવા બેટા નહીં બોલાય ના લડવા નહીં આવ્યો. આ તો અમારી સેફટી માટે આવવું પડે કે. આટલા બધા હતું તો તમે કીધું તું કે આવો એટલે હું તો લઈને આવ્યા બધો. ભલા હેડ ને હા નાસ્તો મારો વધારે લાવ્યો બરોબર. લાયા છો ને નાસ્તો. ઘણો ઘણો બસ તારા અમે ખાવા માટે તો આપણે શું માણસો. નાસ્તો તો ઘણો લાવ્યો. હો એટલે ખાય હો તો શું કરો બધો. ખાવા વાળા જ છે સ્પેશિયલ. 2 દાડાથી ખાધું નહીં. એવું છે તાણે વળી ના મેલતા પાછા. ના પડી મેલું તમે બતાવો. અમારે ખાવાનું જ છે ને કાલે. લેવડો તો. કે બાદ જવાનું છે. આ પીરા બેબી છે. એવું છે એમ. આ પકડો. હા એ તખા એવું તે તું શું લાવ્યો છે લે. સવણું લાવ્યો છું, ગોઠિયા લાવ્યો છું, ખમણ મરસોન હા હા લા ખામ તો કોઈ બાકી ના હોય આપણા પાસે. અરે વાહ. બોલો તો કાઢો શું કહેતા હતા કયો. હું એમ કહેતો હતો હા બોલો. કે મારા હું તો રાતી પોણી વાળો બરોબર. હા થોડી પાડીઓ ને એવું કરવાનું છે. હા ત્યાં તું લાવ્યો છો આ 4-5 જણા બરોબર. હા તે ના હોય તો એને વાત કરી લે. નાસ્તો તો આપણે 400-500 રૂપિયા તમે લાવે. કહેતા હતા કે હું ખાવા બોલાવું છું ને હું આરે કોમ બતાવવાનું આવું હતા અઢી રાતે કોઈ કોમ કરે ખરું. અલ્યા પણ એ શું મફત કોમ કરવાનું છે લે. 400-500 અસલ અસલ ખાવાનું લાવ્યો છું ને. તાણ તમે યાર ફોન ઉપર શું કહેતા હતા. અલ્યા એ કહેતો તો પણ હું શું છે તમે આવ્યો છો ને આ તો શીખર હું કોમ કરવા તારે અંધારાના ઉઠાડીને લઈને આવ્યો છું ઈવન. તારું કેવું મોનછી મોહનથી તો પૂછી જવું મોને તો બરોબર. જો આપણે શું પસંદ આવે તો નાસ્તો પછી કરીને પાડીએ ને ખાઈને પછી નાસ્તો કરીને બરોબર ખાઈને તમે જતા રહો. હું પોણી વાળું. એ તો વાત તમારી સાચી પણ આવું આવું હોન મૂકી તારા ભડક છે તો શાંતિ ફોન વાત કરી દે તું ના ભડકે. હા, રાતે હું આવું પૂછી ખાવા જોઉં આવે લે આપણને. હું પૂછી તો જોઉં એ રાય હું કોઈ પૂછી દો બરાબર પૂછી દો. એટલે આ તફલો તો શું કહે છે શું કહે છે
કે પાળીઓ કરવી પડશે તાણે કે ખવડાવું એવું કે છે અરે પારિયો કરી દે આ ખાવા તો મળશે કે બબે ખાવાનું તો કે ભાગમાં હું ઘણું લાવ્યો છું એવું કે છે બસ તાન હારા ધરાઈને ખાઈ લે આ પેટનું બેટ સોટી ગયું છે બાકી જીવત કશો વાંધો નહીં, તો ફિક્સ થઈ જશે આ બબે પારિયો કરી દે હું ખાવાનું હું લાવ્યો છે એ કીધું નહીં હો મને હજી ને અરે જે હશે બધું ધરાઈને ખાઈ લેવું આપણે તો હા અલ્યા તખાડો હા શું થયું ભાઈ કે મનાયા તો શું આ લોકોને હા. બરાબર પણ તમે નાસ્તો લાયા તો છો ને નાસ્તો તો ધરાઈને દોન મળશે, પેટ ભરીને ખાવ થાય ત્યાં શાંતિથી. પછી નાસ્તો નહીં આવ્યો ને તો હારે તમને વહેણ પડશે પાછા ઈવોને પાળીઓ કરવા વળગાડ, હું નાસ્તો પેટ ભરાયો છે હા, તે લઈને આવું. એક કામ કરો તમે લેતા આવો એ બધું જમે લ્યું છે કંદી હા. એટલી ગારો વહન ફાયન હું કહી દઉં ત્યારે પાળીઓ કરી દઉં પાળીઓ મારે કરવાની છે, પાળીઓ તું કરી દેવડે. અને હું એકન બે હું તાને એટલી ગાર. હા, હા એ તો એ છોકરા કરી દે, તારે શું અડવાની જરૂર છે? હા પણ મારે ઈવન લઈને આવ્યો એટલે મારી એટલે ફરજ હું આવો આ પાવડો લે અને હું હા નાસ્તો લઈ આવું, બરોબર? બરોબર ના હા તો તો કોણ કૂતરું બૂતરું છે કે આવતું હા કૂતરું તો આડું અરે કરવા લઈ જાઓ હા હાથવીને પાછું લાવજો પાછા હા. આ તો કોઈ જરૂર તો નહીં, વાંધો બીક જેવું તો આપણને સહ નહીં હા એ પાછું. તો બરાબર છે. પણ આ તો જો કોઈ આડું કરવા થાય બીજું કોઈ નહીં. હા જો તારે હું તને નાખો ઉભા ના રહેતો, હો? હા એ તો હું બતાવી દઉં છું હવન કોમ હા હડો તને. તો ખાવાનું વાળા ફટાફટ કોમ કરો એટલે ઈવણીએ પારિયો થઈ જાય ને આપો ફટાફટ ખાઈ લઈએ તાણ. લે આપણે તો ક્યારે નહીં કોમ કરતી હું બે મોઢો વધારે ખાઈ લે ચિંતા ના કર લે ભાઈ હાલ પેલા છોકરાને જલ્દી. ખાવાનું છે લે કરવી પડશે યાર લે પાડીઓ તો થઈ જાય લે પણ હારો આવ્યો નહીં હજી તકલો તો શું કરવાનું હા અલ્યા ના વડો નાસ્તો લાયક નહીં પારિયો તો બધું પટી ગયું અલ્યા નાસ્તા વાળો જ નહીં આવ્યો ને આખો પણ વીઘો ગરવાઈ જાય એટલી પારિયો થઈ જાય પાડીઓ તો તમે કરી દીધી પણ પેલો નાસ્તા વાળો આવ્યો નહીં હજી જો જા હાલો. તકો બાતે છી કરા હાલો શું જઈને હુઈ બોલા ગયો તખાન બોલા હે આ પેટનું બેટ સોટી ગયું ઉપરથી ઓકા થઈ ગયા એ તો બધી વાત સાચી તમારી પણ આવું કરશું હું આપણે એ રોજ હજી આવ્યો નહીં બોલા બોરની વૈરીમ તો નહીં ઊંઘી ગયો હા બોરની વૈરીમ તો નહીં ઊંઘી ગયો બોલે જાઓ હા તાના પેટનું બેટ સોટી ગયું મારતો પેલો આવો એવું લાગતું હોય એવું લાગે છે લે હીરો જ શકું જજો બતી પર હે હા હા તો નાસ્તો તો ના વાગે, ભૂખ લઈ તો આ મને ડૂસા ભરી નાસ્તા તો હારી વાત. કઈ મનાવા તો પડશે. એના તો પેલો છે ને મને નહીં લાગતું મોને. બીજું છોકરો આમ તો વાલ્યાને તો કોમ હાળો મોની એવો જ, પણ આ પૂંખ પાડીને તો ભડકી ના તો સારી વાત છે. ના પણ એમાં મારો વાક નહીં, વાલ્યાને કીધું તું મેં એટલે આવી તા વહેલો, પણ વાલ્યો વળી ગોમડે ગોમડે ફરતો હોય ને એમાં ઘરે ઘરે ફરતો 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 છે કે આખો વહેલો તે વાળીઓ તો કહી નાખીશ એમાં હું ખાલી મને દઉં થાય ને મારા કોમ તો થઈ ગયું છે કે હું હડો એમ કહીને અડધી રાત તો જતી રહી, પોણી વળશે તો વળી પોણીમાં પેલી કરે જવું હડો વાલ્યાને બૂમ તો મારું. અરે વાલાવ ઓ એ આવી તા હેડ ભાઈ, તમે લેતા બધા છોકરા આયો અલે તકાડો હા બોલો. શું હલે નાસ્તો શું છે તે હા નાસ્તો તો શું દેખાતો જ પાણી નહીં. પાણી ફેરી ફેરી હું જોઉં છું પણ પણ તમે કહેતા હતા કે હું નાસ્તો લેવા જેવો નાસ્તો તો લાયા નહીં તમે માથા ઉપર હું લઈને આવ્યો તને તને હું દેખાય આરો નાસ્તો લઈને આવ્યો છો તમે અલ્યા હું તને એકને બોલાવ્યો તો તું તો આખો મેલો લઈને આવ્યો તો મારે પણ ભરાયેલું તું કૂતરો લઈ ગયો બરોબર. પણ તમારી સેફટી માટે હું તો લઈને આવ્યો તો આ બધો તે લ્યો થોડો થોડો પેટીએમ હું તો ભૂલી ગયો છું, આ થોડું થોડું આલું ને આરો નાસ્તો કરવાનો અમાર તો બીજું તાર રાતમાં હું લઈને આવ્યો છે ગલ્લા ખોલું તે હું અત્યારે લઈને આવું. તમે કહેતા હતા હું સવાણું લાવ્યો છું પેડા લાવ્યો છું ને આ લાવ્યો ઢેકણું લાવ્યો ને પૂંછડું લાવ્યો કહેતા હતા ને. આ હું વેચાલ તો શારવાના હડખા પાજે થોડી ઘઉં આલું છું, ત્યાં ઘેર લઈ જઈને શેષીને ખાઈને સુઈ જજો બરોબર. ઓમાં મન વાળજો, બીજું તો કોઈ એમ નાસ્તો તમે આવતા વખત વાળી પોણી વાળશે એટલે પાછા તમને બોલાવીશું બરોબર. સારું ભોણું લાવશું, ચિંતા ના કરજો. લો પકડો છોકરો, હોશ પકડો. તખા તખા એ તો આ મન બધા છેતર્યા હો બસ એકર્યા છે એટલે સીડીઓ મકોડા ને કૂતરો ખાઈ જાય હું હું કરું. કેટલું કામ કરાયો ને હવે તો આ જો આવું તખા તાણ તખા ભોર બાજી જેટુ